તો દેવળિયા પાર્ક જવા માટે જો આ સાસણ વાળો જુનાગઢ વાળો મેન હાઈવે છે ને ત્યાંથી દેવળિયા પાર્ક જવાય. અહીંયા લખેલું છે મેંદરડા 22 કિલોમીટર, જુનાગઢ 52 કિલોમીટર ને માળિયા વાળો જે આમ રસ્તો જાય ને હું તમને હમણાં બતાવું. અહીંયા ટ્રાફિક હોય બધા સ્ટોલ. જો આ છે ને ઈ દેવળિયા પાર્ક જાય. અહીંયા તમારી ટિકિટ ચેક થાય એકવાર અંદર ચેક થાય બરોબર. અહીંયાથી તમે માળિયા જઈ શકો પણ ઈનો સમય હોય સવારે સૂર્ય ઉગે ને સાંજે સૂર્ય આથમે ને ક્યાં સુધીમાં તમારે નીકળવું આવવું જવું હોય તો. બાકી જંગલ વિસ્તારમાં રાતે આવવું પ્રતિબંધિત હોય એટલે રાતે તમે ન જઈ શકો. બાકી અહીંથી આગળ જાવ જંગલ વિસ્તાર જ છે એટલે તમારે જંગલ વિસ્તારનો વ્યૂ એન્જોય કરવાનો છે બરોબર. મોજ કરો. હું હમણાં ટાઈમ લાઈન ચાલુ કરતો એટલે ટાઈમ લેપ ચાલુ કરતો. જુનાગઢ શહેરની મોલી પર આપણી એન્ટ્રી થઈ ગઈ છે બરોબર. ને અત્યારે જે રોડ ઉપર જાય છે એ જુનાગઢ વંથલી વેરાવળ હાઈવે છે. એટલે અહીંયા આપણે ધીમે ધીમે આગળ જઈ મધુરમે જઈ પછી ત્યાં જઈ પેલા કોટ ને એ બધું હેલ્મેટ ને બધું ત્યાં મૂકી દેવાનું છે. પછી જે બીજા કામ છે એ આપણે કરવાના છે. તો કે ઇન્ટરસિટી હું હેલ્મેટ નથી પહેરતો. હાઈવે ઉપર ક્યાંક જવાનું હોય તો જ હેલ્મેટ પહેરું. ખરેખર હાઈવે ઉપર જવાનું અહીંયા તો કેટલા બૂટ વિખાય 1 2 3 4 5 ઓલા તો ઘેરથી પહેરીને આવ્યો અમે ઘેરથી 100 આમાર કવો બે જાય ઉભો જોઈ કે આરા વાહર પડી ગયા કરીએ ભેગું બૂટમાં થાય તો અહીંયા પહેરાય અત્યારે મસ્ત લાગે ખરેખર. ઊભો થતો મહેન્દ્રામથી હાઈલો હોય તો મારો ભાઈ નથી બરોબર. જોઈ લઈએ હું હેઠો બેસી ગયો થાકી જાય. બૂટનું આ ફાઇનલ રાખીએ પછી મળીએ તમને. જે છે ને એ પ્રતિક ચાકોત્રા અને રાહુલ નંદાણીયા એનું છે. એની આગળ વાઇલ્ડ એન્ડ ડિયર કાફે એ આપણે કુટુંબનું છે. રાહુલ છે ભરત છે એ બધાના હગાવાલાનું જ છે. એટલે હવે ધીમે ધીમે આ રસ્તો તો જાઓ સાચળ ગીર ગાંડા ગીર નેશનલ પાર્ક ઇન્ડિયાનું સફારીમાં આવી રીતનું છે. આવા રોડ છે રસ્તા છે. શું કરવાનું યાર ગવર્મેન્ટ ને ખરેખર રોડ રસ્તા ઉપર ખાસ ધ્યાન દેવું જરૂરી છે. બાકી ધીમે ધીમે હાલતા થઈ ગયા છે. નવા દિવસને નવા વ્લોગની અંદર સવારમાં વાગવામાં છે 8 જેવું. અત્યારે આજે પણ પાછા અમે જુનાગઢ જાય છે એટલે આપણે જો લુગડાની ખરીદી 1 વાળો વ્લોગ મૂક્યો ને 1 પાર્ટ વાળો એનો આ પાર્ટ 2 છે. તો જોડાયા રહ્યો ધીમે ધીમે આગળ તમને મળતા રહીએ. આગળ જતો રહ્યો છે આપણી ગાડીની હેલ્મેટ ને બે તૈયાર કરી લીધું. મહેન્દ્ર આગળ જતો રહ્યો. આપણે હવે અહીંયા જાય મહેન્દ્રને મળીએ ને પછી આગળ. એ વાતો પણ આપણા ભેગા મહેન્દ્રભાઈ રામ જોડાઈ ગયા છે બરોબર. હોન્ડા લઈને બે ભાઈ હાલતા થઈ ગયા. મહેન્દ્રભાઈ આજ તો સસમા બસમા વગર ના આવ્યા એટલે આંખોમાંથી પાણી નીકળી જાય. ને આજ દીકરા કોટે લઈ લીધો ભેગો. તેથી કે ઠરી જતા ને એના કરતા કે આ કોટ લઈ લેવો હારો. તો ગુસિયા ગામની બહાર નીકળી ગયા. આજ ભેગું માઇકે છે એટલે વાંધો નહીં આવે. આપણે આગળ હમણાં થોડાક આગળ જાય ને કેમેરો અહીંયા આગળ માઉન્ટ કરી દઈએ. આમાં માઇકમાં કઈક પ્રશ્ન ઉભો થઈ જાય. હું ઉભો થઈ જાય તો મને નથી ખબર પણ થઈ જાય ખબર છે. તો સવારના કેટલા વાગવામાં છે મહેન્દ્ર? 8 વાગે નીકળવાનો તો 8 કર્યા. મહેન્દ્ર ને લીધે મોડું છું. તો ગાડી આખી પેટ્રોલ આપણે કમ્પ્લીટ નાખી બરોબર. તાલાળા શહેરની માલિકો પહોંચી ગયા છે. હવે અહીંથી આપણે સનન ગાડી ખેંચી લેવાની છે. એટલે હમણાં આગળ જો કેટલા વાગ્યા અત્યારે 8:30 છે ને 9 ને 10 8:30 જુનાગઢ. જો રસ્તામાં કઈ બીજું કઈ કામ નહીં આવીએ ને હોલ્ડ નહીં કરીએ ને તો 8:30 આપણે જુનાગઢ ઉભી જવાનું છે. હાલો આ યાર માઇકમાં નથી, આમાં મોબાઈલ આરે માઇક કનેક્ટ કરીને રાખીને આમાં નથી કંઈક સેટિંગ આવતું. કંઈક વોઇસમાં બહુ ઓલું થાય છે. મારી કેટલી ઘણી ક્લિપો ઉતારેલી છે ને ફેલ જાય. પાછી મારે રીટ શૂટ કરવી પડે નવી લોકેશન ઉપર. તાલાળા શહેરની માલિપા એન્ટર થઈ ગયા આપણે જોઈ લો. એક દી સમય હું જોઈ અહીંયા તાલાળા સરસ્વતી સ્કૂલ હતી ને એમાં ભણતો ને તો અહીંયા કઈ હતું જ નહીં. બધીમાં આંબા નીકળા આંબા જ હતા બરોબર. હા ભાઈ આ મહેન્દ્ર પાછળથી કઈ કે ભલે હાલો તો આગળ તમને મળતા રહે મમ્મી થોડીક વારે આવી રીતે. હાથના મોજા આપણે ભૂલી ગયા છે એટલે થોડુંક ટાઈટનું વાતાવરણ છે. સમજાણું રાતે શું કહેવાય એકદમ વૈઘરો થઈ ગયો હતો ને ફૂલ વૈઘરો. ક્યાંક વરસાદ થયો આજુબાજુ આપણે ગુજરાતમાં ભર શિયાળે વરસાદ થયો. એટલે ઓલું શાયરી મને યાદ આવે કે મોસમની સાથે પણ દગો થયો છે મહેન્દ્રભાઈ ત્યારે ભર શિયાળે વરસાદ થયો છે. સમજાણું એવું છે. ભલે હાલો તાલાળા બસ સ્ટેન્ડ છે અત્યારે. તો તાલાળા થી નીકળીને આપણે સીધા અત્યારે પહોંચી ગયા છે સાસણ.
સાસણ હવેથી અહીંથી અંતર થવું હોય ને તો સાસણ જવાય એમ. આ જે ગેટ છે ને ગેટ પછીથી અહીંથી આગળ એક રસ્તો જાય એમ પોતે ગામમાં જાય આમ સીધે સીધે નીકળી જાય એટલે સાસણ હોય જાય એવું છે. બાકી જો આખો જંગલ વિસ્તાર હવે અહીંથી કન્ટિન્યુ જંગલ વિસ્તાર જ છે. જંગલ વિસ્તાર પૂરો થાય આપણે માલણકા પાસે, માલણકા સુધી જંગલ વિસ્તાર અહીંથી આમ ભૂત દે આ સીધું સાસણ વાળો હાઈવે છે. સાસણ જુનાગઢ રાજકોટ જ્યાં જવું હોય ત્યાં નીકળી શકો આપણે બરોબર એવું છે. અહીંયા આગળ આગળ ટી પોસ્ટ આવશે ને વાઇલ્ડ એન્ડ ડિયર કાફે આવશે. ટી પોસ્ટ જે છે એ મારા માસીના છોકરાનું છે ટૂંકમાં ઈ ઓન કરે છે ટી પોસ્ટ ને. જો અહીંયા બતાવી દો તમને ટી પોસ્ટ હોટલ કનૈયાની એક્ઝેક્ટ બાજુમાં જ છે ટી પોસ્ટ. જો આ ટી પોસ્ટ જે છે ને એ પ્રતિક ચાકોત્રા અને રાહુલ નંદાણીયા એનું છે. એની આગળ વાઇલ્ડ એન્ડ ડિયર કાફે એ આપણે કુટુંબનું છે. રાહુલ છે ભરત છે એ બધાના અગાવાલાનું છે. એટલે હવે ધીમે ધીમે આ રસ્તો તો સાચળ ગીર ગાંડા ગીર નેશનલ પાર્ક ઇન્ડિયાનું સફારીમાં આવી રીતનું છે. આવા રોડ છે રસ્તા છે શું કરવાનું યાર. ગવર્મેન્ટ ને ખરેખર રોડ રસ્તા ઉપર ખાસ ધ્યાન દેવું જરૂરી છે. બાકી ધીમે ધીમે હાલતા થઈ ગયા છે. અહીંથી એક આગળ ચિત્રોડ જાય છે રસ્તો. ચિત્રોડ જે રસ્તો જાય ને ત્યાં આપણા એક મિત્રનું ફાર્મ છે જે આપણે દર વખતે ત્યાં જતા જ હોય. ઘણી વાર તમે વ્લોગમાં જોયું જ હશે. એ ફાર્મ ત્યાં આવેલું છે. બાકી આ સફારી વાળા આવી રીતે વિભા હોય તમને એ લોકલની સફારી કરાવી દી. ખરેખર તમારે દેવળિયા પાર્કની સફારી કરવી હોય ને તો એનું ઓનલાઈન જ બુકિંગ થાય છે. આ લોકો જે કરાવે છે ને એ બધી રસ્તામાં કરાવે છે ને. બાકી અહીં નવો પેટ્રોલ પંપ બનતો હતો એરડાનું વાવેતર છે સાઈડમાં. એ અહીંયા તમને કહેતો હતો ને ફાર્મ વાળું એ આગળથી રસ્તો પડે ધ લેન્ડ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ માન મોરલી વાળા ને કાન મોરલી વાળા એટલે એનું છે એ. બાકી હાલો જોડાયા રહ્યો આગળ આગળ તમને મળતા જાય. થોડીક ગાડી ખેંચવા માંડીએ અમે એટલે વહેલા પૂગ્યા. બાકી અહીંયા જો 45 મિનિટ અહીંયા ગાડી નાખી કાઢી નાખી મતલબ રસ્તો ખરાબ છે એના લીધે ગાડીની વરાય તમે પિકઅપ અપાવી જ ન હોતો. ભલે તો જોડાયા રહ્યો આગળ આગળ મળતા રહ્યો. બાકી અવાજમાં થોડું ઘણું આમ તેમ રહે એટલે થોડુંક મારા વડીલો મિત્રો ભાઈઓ બધા જે હોય તમે એડજસ્ટ કરી લેજો. તમારા માટે હું બનતી કોશિશ કરી થોડુંક યુટ્યુબ વાળા કંઈક પેમેન્ટ આપે તો પછી આપણે એક્શન 5 લેવું ને સારું માઇક લેવું. અત્યારે તો આપણે એવું બજેટ જ નથી કે ખોટે ખોટો એમાં ખર્ચો કરીએ સમજાનું. તો એ આપણે બધાને દેખાડવા માટે થઈને આ બધી ચાલુ કરીએ. તો અહીંયાથી જે રસ્તો આમ જાય છે ને આમ રસ્તો એ અહીંયા જાય છે આ રસ્તો. બાકી ચિત્રોડ પાટિયું કહેવાય અહીંયા બધું આવી રીતનું છે. સીએનજી આવી ગયો સાસણમાં. આવે સાસણ ગીરની માલિકા તમારું હાર્દિક સ્વાગત છે. આ સાસણ ગીર આવી ગયું છે પ્રોપર સાસણ. જો માસી ઉભા છે બીજા લોકોની ગાડી બ્રેકડાઉન થઈ ગીરની સીધી બ્રેકડાઉન થઈ ગઈ ગીરમાં વાય. અરે કરે કરે આ એમએસ નું પાર્કિંગ વાળા કોઈ શ્રી સિવાય નમસ્તભ્યમ. થોડું ગટરની ટ્રાફિક હોય બાકી તો વાંધો ન આવે. ધીમે 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 હાલી આવવાનું છે. તો સિંહ સદન સામે છે. દેવળિયા પાર્કની સફારી સ્ટાર્ટ થાય ને અહીંયાથી ચાલુ થાય. બાકી અહીંયા ફૂલ ટ્રાફિક જ હોય આવી રીતનું. સિંહ સદન મેન ગેટ બધે ઉભા है मामा लोग समझ गए ना मतलब क्या कहना चाहते हैं. माही दूध उत्पादक संस्था ચાય છે. બાકી ખરીદી કરવી તો અહીંયા ગીરમાંથી ઓલું છે ને સોવિયર નથી મળે ગીર સોવિયર સ્ટોર. એટલે એ આ ગાડી વાળાને કે હું કરવું તારે એ ભાઈ હોય ભાઈ બસ વાળો આગળ ચાલુ કરી નીકળી જાય. हमें मोरो दे देवाना होता है सब कुछ ऐसा है भाई हमारे यहाँ तो क्या बोलती है पब्लिक बोलो कुछ. તમે કોઈ મોટો વ્લોગ ની કોમેન્ટ તો નથી કરી ઓલા વિડીયોમાં તોય આપણે મોટો વ્લોગ કરીએ છીએ તમને બધાને ટ્રાયલ દેવા માટે કે કેવો રહે આપણો મોટો વ્લોગ. तो कमेंट करवाનું खास કરીને मित्रों भूलता नहीं. आप सभी से नम्र अपील है कि आप हमारे वीडियो में जाके कमेंट कीजिए कि क्या रहा आपका एक्सपीरियंस और क्या नहीं रहा. तो उसकी वजह से हमें थोड़ा प्रोत्साहन मिलेगा. वी आर कमेंट ऑन योर कमेंट. उसका मतलब क्या होता है हमको तो नहीं मालूम. हमने तो ऐसे ही बोल दिया. चलो ठीक है थोड़ी देर में आपको मिलते हैं वापस. देखो भैंसों जाए भैंसों
મારે ઘરે છે ભેંસું. ગાડી ખેંચવા વાળી વાતમાં રહેવાનો રસ્તો સારો આવી ગયો. અહીંથી પ્રોપર જંગલની વાઇબ અહીંથી ચાલુ થાય છે. હું તમને જંગલનો વ્યૂ આગળ બતાવી ટાઈમ લેપ ચાલુ કરી દઈશ એટલે જોઈ લેજો, તમને ખબર પડી જશે. શોર્ટમાં બનાવવાનું છે પણ વ્યવસ્થિત બનાવવાનું છે. દેવળિયા પાર્કનું એકવાર તમને બતાવી દઉં કે અહીંયાથી દેવળિયા પાર્ક જવાય છે, પછી હું ટાઈમ લેપ ચાલુ કરીશ. તો ત્યાં સુધી જોડાયા રહ્યા બધા. તો દેવળિયા પાર્ક જવા માટે જો આ સાસણ વાળું જુનાગઢ વાળું મેન હાઈવે છે ને, ત્યાંથી દેવળિયા પાર્ક જવાય. અહીંયા લખેલું છે મેંદરડા 22 કિલોમીટર, જુનાગઢ 52 કિલોમીટર. ને માળિયા વાળો જે આમ રસ્તો જાય ને, હું તમને હમણાં બતાવું. અહીંયા ટ્રાફિક હોય બધા સ્ટોલ. જો આ છે ને દેવળિયા પાર્ક જાય, અહીંયા તમારી ટિકિટ ચેક થાય, એકવાર અંદર ચેક થાય, બરોબર. અહીંયાથી તમે માળિયા જઈ શકો, પણ ઈનો સમય હોય સવારે સૂર્ય ઉગે ને સાંજે સૂર્ય આથમે ને ત્યાં સુધીમાં તમારે નીકળવું, આવવું, જવું હોય તો. બાકી જંગલ વિસ્તારમાં રાતે આવવું પ્રતિબંધિત હોય, એટલે રાતે તમે ન જઈ શકો. બાકી અહીંથી આગળ જાવ જંગલ વિસ્તાર જ છે, એટલે તમારે જંગલ વિસ્તારનો વ્યૂ એન્જોય કરવાનો છે, બરોબર. મોજ કરો. હું હમણાં ટાઈમ લાઈન ચાલુ કરતો, એટલે ટાઈમ લાઈન ટાઈમ લેપ ચાલુ કરતો. હવે આપણે એક્ઝેક્ટ સાસણના એક્ઝિટ પોઈન્ટે પહોંચી ગયા છીએ. ત્યાં સેમ જે એન્ટરમાં ગેટ હતો ને, આપણે ઓલું જોયો, મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યો હતો કે પોતે એન્ટર ગેટ, એન્ટર થાવના ગેટ છે, બરોબર. એવો સેમ ગેટ અહીંયા જ બનાવેલો છે. હા, જો કોઈક બાપુ યાત્રા કરે, સાયકલ યાત્રા, જોઈ લો. ક્યારેક ક્યારેક ચેકિંગ કરતા હોય, અત્યારે ટૂંકમાં અત્યારે ન કરતા હોય, જયારે ટાઈટ હોય ને ત્યારે કરતા હોય. મામા લોકો હામા મળ્યા, હા મામા હોય ને હામા મળ્યા, મળી એક રોકાયો નહીં તમારે. એનું કારણ છે રોકાયો તો આપણે કઈ વાંધો નથી, પણ આગળ નંબર પ્લેટ નથી આપણી ગાડી. બાકી જો અત્યારે બોરા વેચાય, ઉત્તરાયણ આવી ગઈ ને એટલે બોર ધોમ વેચાય અત્યારે. અહીં બધું જંગલ કાંઠે માલધારી લોકો જે અંદર મેળામાં રહેતા હોય, એ બધું એનો ગુજરાન હલાવવા માટે એનો વ્યવસાય આવી રીતે કરતા હોય છે કે રોડ ઉપર બધું વેચતા હોય ને એવું કરતા હોય. બાકી અહીંથી પાછું થોડુંક મેંદા આપણે માલવણકા સુધી જંગલ છે, તો જંગલનો વ્યૂ તો તમે આગળ એન્જોય કરી જ લીધો હશે. હવે ડાયરેક્ટ તમને સીધા અમે મેંદરડા જઈને મળીએ. તો એમરજન્સીમાં ગાડી આખી ફૂલ સ્પીડમાં ને આપણે તુલસી હોટલે પહોંચવા આવ્યા છે. મેંદરડા તાલુકાની માલિપા છીએ અત્યારે. મેંદરડા જોડ્યું આ શરૂઆતમાં આવું જૂના જે સિટીઓ છે ને, ટૂંકમાં જૂના જે ગામડા કે તાલુકા છે ને, ત્યાં આવી રીતે બે બાજુ ઝાડવા આવેલા છે. એનું જે લોકેશન હોય ને ભાઈ, ઓ એક નંબર બોલે તો એક નંબર, કઈ ન ઘટે. બાકી મેંદરડા તુલસી આપણે પહોંચી ગયા છીએ. હમણાં ચા પાણી પી લેતે હે, પછી નીકળીએ આપણે ચા પાણી પીને. આજ તો જુનાગઢમાં કામ તો ઘણા છે, લુગડા લેવાના છે પાછા. ટૂંકમાં તેની મહેન્દ્રભાઈ નહોતા ગયમાં, મહેન્દ્રભાઈ બાબા સૂટ લઈ દેવાનું છે. કામ મહેન્દ્રભાઈ બરોબર ને, બાબા સૂટ લેવો ને? હા, જોઈ આ પડે, બરોબર. બાકી ઓલી બુલેટ ની એક નાની ઓલી હોય ને ડીકમ્પ્રેસ કરવાની, એ એક લેવાની છે સ્વિચ. આવી તો ખરી, પણ એક બીજી આવી ગઈ. તો તુલસી હોટલ સામે દેખાય છે, ને પહોંચી ગયા છીએ આપણે. ચા પીવી હોય બધે આવી જજો, ગાડી સાઈડમાં રાખી દઈએ. અરે આ તો પબ્લિક સાજી છે, ઘટે જ નહીં, હાલી જો. બોલો ભાઈ, ચા ની મજા જ અલગ છે. ભલે હાલો. તો ચા પાણી પી તુલસી હોટલે થઈને હું મહેન્દ્રભાઈ રવાના થઈ ગયા. વાગવામાં છે અત્યારે 9. હવે અહીંથી 1 કલાક થશે પહોંચતા આપણે, બરોબર. 10 થઈ ગયા વાગવામાં. ભૂલ થઈ ગયો ભાઈ, માફ કરી દેજો. સોરી, 10 થઈ ગયા છે. તો ભૂગવાન થશે અડધી પોણી કલાક જેવું, કારણ કે મેંદરડા ને તો અમે ટપી ગયા. મેંદરડા થી 4-5 કિલોમીટર આગળ આવી જાય પછી યાદ એવું વ્લોગ ઉતારવાનો છે. ભાઈ આપણે તો વ્લોગર છીએ, ભૂલાઈ જાય મારા ભાઈ. આમાં બધું શું છે યાદ નથી રહેતું, જાજો યાદ શક્તિ ઓછી થઈ ગઈ, એટલે ધીમે ધીમે આવતો રહેજો. બાકી હેલ્મેટ કેવું લાગે કોમેન્ટ કરો. સ્પેશિયલ રાઇડિંગ માટેનું છે, જોરદાર એક નંબર. આગળ આ માઉન્ટ કરેલું છે, સ્ટ્રેપ માઉન્ટ છે, સીન માઉન્ટ નથી, સ્ટ્રેપ માઉન્ટ કહેવાય આને. એ કરેલું છે કે અહીંયા મોબાઈલ, એક્શન કેમેરા, XYZ તમારે જે માઉન્ટ કરવું એ થઈ જાય. અત્યારે વાંધો નથી, માઇક કમ્પ્લીટ કામ આપે છે. મેં જોયું આગળ ગાડી રેતી થી અહીંયા આપણે આગળ ઉતારી બધું ચેક કર્યું છે. થોડોક અવાજ ફાટે છે તો એ તમારી રીતે એડજસ્ટ કરી લીધો. બાકી એડિટિંગમાં આપણે જોઈ લેવું જો થતું હોય છે કઈ એડજસ્ટ તો. બાકી એડિટિંગ માટેનો આઈફોનમાં સારામાં સારો કોઈ સોફ્ટવેર ફ્રીમાં હોય તો મને કોમેન્ટ કરજો કે જેમાં ડીનોઇઝ થતું હોય, અવાજ ક્લીન થતો હોય ને ઇફેક્ટો ને એવું બધું સારું મળતું હોય એવું હોય તો કહેજો. મહેન્દ્રભાઈ બેઠા બેઠા મોબાઈલ વાપરે, બાકી આપણે ધીમી ગતિ હવે આગળ જઈએ છીએ. જોઈએ આવું છે બધું આજનું સમજાણું ભાઈ. તો ચલો તુમકો આગે મિલતે. અહીંયા બાકી ઘઉંના વાવેતર થઈ ગયા જોઈએ. આ ગેહું
આને લીધે ઘઉં જયારે પાકીને કમ્પ્લીટ થાય ને ભાઈ ત્યારે એનો કલર છે ને ગોલ્ડન શેડ હોય. ગોલ્ડન શેડ એટલે સોના કલરનો, સોનેરી, એટલે જ કહેવાતી સોને કી સીડિયા ભારત. કારણ કે સૌથી વધારે આપણે વાવેતર થાય છે અત્યારે. ભલે ચાલો મળીએ થોડી વારમાં દિગ્ગજો સાથે. જુનાગઢ શહેરની માલિકો આપણી એન્ટ્રી થઈ ગઈ છે, બરોબર. ને આ અત્યારે જે રોડ ઉપર જાય છે એ જુનાગઢ વંથલી વેરાવળ હાઈવે છે. એટલે અહીંયા આપણે ધીમે ધીમે હવે આગળ જઈ મધુરમ જઈ પછી ત્યાં જઈ પેલા કોટ ને બધું હેલ્મેટ ને બધું ત્યાં મૂકી દેવાનું છે. પછી જે બીજા કામ છે એ આપણે કરવાના છે. તો કે ઇન્ટરસિટી હું હેલ્મેટ નથી પહેરતો. હાઈવે ઉપર ક્યાંક જવાનું હોય તો હેલ્મેટ પહેરવાનું. ખરેખર હાઈવે ઉપર જવાનું હોય તો હેલ્મેટ પહેરી લેવાનું. ઇન્ટરસિટી તો હું જવાનું હોય તો 5-10 કિલોમીટર અંદર જવાનું હોય, જાજુ સેટું જવાનું ન હોય એટલે વાંધો ન આવે. પણ એ તો ખાસ યાદ રાખજો, જયારે તમે ગાડી કોઈ પણ ટુ વ્હીલ લઈને જતા હોય ને તો સેફટી સાથે જવું. વિધાઉટ સેફટી ન જવું. સેફટી મતલબ કે લાંબી રાઈડ કરતા હોય તોની વાત છે એમ. નોર્મલ રાઈડ હોય તો કોઈ વાંધો નથી. બાકી અહીંયા બોરવેલ ચાલુ છે, બોર કરે છે. જુનાગઢ ની અંદર આપણું ભવ્ય સ્વાગત તો ન કરવામાં આવ્યું, પણ આપણે આપણી રીતે ખુદનું સ્વાગત કરી લઈએ. જુનાગઢ તો મારું જુનાગઢ છે ભાઈ. તો થોડીક વાર રહીને પાછા તમને મળતા રહેશું. આવી જ રીતે નવું નવું કંઈક કરતા રહેશું. ને બાકી તો આવું છે બધું, કંઈ જાજુ છે નહીં. માલિકા જુનાગઢમાં પ્રોપર પૂગી ગયા ને અમને બેને ભૂખ લાગી ગઈ હતી તો અમે આવી ગયા દાળ પકવાન ખાવા યુનિવર્સિટીની બાજુમાં, બરોબર. બાકીનું બધું કામકાજ હતું એ બધું પતાવી લીધું. હવે ગાડીનું બિલ મૂકવા જવાનું છે. સાહેબ આવી છે 12 વાગે, ત્યાં સુધી હવે કંઈ બીજું કામ થાય નહીં. પછી જ બધું લુગડા બુગડા ને બધું લેવા જવા છે. પછી જોજો દાળ પકવાન મગાવી લીધા છે. મહેન્દ્રભાઈ ચાલુ કરી દીધું. ખાવા હોય આવી જાય છે, પછી કહેતા નહીં કે અમને દાળ પકવાન ખાવા બોલાવવાનું. હવે અમે ખાઈ લઈએ. અને પાછા જેટલું હું મહેન્દ્રભાઈ કરી ગયા, મહેન્દ્રભાઈ ટાઈલ રૂમમાં ગયા. હું જો અહીં ઉપર વિડીયો શૂટ કરું. જોઈ લો, ક્લીન થઈ જાઓ. દેટ્સ અ પોઈન્ટ. બાકી જો અત્યારે મહેન્દ્રભાઈ કપડાં બદલાઈને આગળ નીકળે ને પછી તમને બતાવું ભાઈ એની પેલી જોડી છે ને ખતરનાક યાર, ખતરનાક લાગે હો. એક નંબર, દિલ ખુશ કરી દે એમ જોડી બનાવી છે. તે દી શું છે, અમે જેવા આવ્યા હતા ને તો તે દી અમે ડખે ચડી ગયા હતા. બધા ડખે ચડી ગયા હતા એટલે એનું કારણ એવું હતું ત્યારે બેકગ્રાઉન્ડમાં થોડું વોઇસ વધારે આવી છે સોંગનું. હમણાં નીકળે એટલે બતાવું તમને. એક નંબર લાગશે, કાંઈ ઘટે નહીં. જોયો આ વ્હાઈટ જોડી જો કેમ લાગે. ઉભરે સીધો પાછળ આ જોઈ લો વ્હાઈટ જોડી એક નંબર લાગે. બરોબર, કાંઈ ઘટે નહીં. ડ્રાઈવર ભાઈનો ફોન આવી ગયો, ચાલુ રાખો ઘડી કમાઈને વાતચીત કરવા. બીજી જોડી પસંદ કરીને એ બહુ મસ્ત છે. વ્હાઈટ એની પણ ઝાઝા થઈ જાય એટલે વ્હાઈટ સિવાયનો બીજું કંઈક પસંદ કરી. ચાલો વાંધો નહીં, આગળ તમને થોડી વાર રહીને મળી જાઓ. ભાઈના લઈ લીધા લુગડા જોઈ તો ચેટ ગયો એટલે હજી પાછા છે ને અલ્ટ્રેશન કરાવો, પેન્ટ ને એ બધું દીધું છે. હવે 3-4 દિવસ પછી અલ્ટ્રેશન થઈને આવશે. મસ્ત ફિટિંગ બિટિંગ બ્રાન્ડના લેવાનું વસ્તુ એ છે ભાઈ, તમને વ્યવસ્થિત કમ્પ્લીટ ફિટિંગ કરીને આપે. નો ફિટિંગ હોય ને તો ફિટિંગ કરીને આપે, એટલે બ્રાન્ડના લેવાય. અત્યારે 3 જોડી લઈ લીધી, હવે લેવાનું છે ભાઈ કંઈ? હજી 1-2 જોડી લેવા જવાની. કેટલી લેવા જવાની છે? હજી 3 લેવાની. અચ્છા 3 તો લીધી ને, હજી 3 જોડી લેવા જવાની છે ભાઈ. તો પછી અહીંથી કાઢ લીધી હોત તો યાર સાયકલમાંથી કાઢ લે. ભલે હાલો તો હવે બીજે ક્યાંક જાય ને ગોચીએ અમે, પછી તમને મળીએ. મેહુલ બારડ કહેતો હતો ને મહેન્દ્રભાઈ બાબા શૂટ લઈ દો. બાબા શૂટ મહેન્દ્ર બારડ બાબા શૂટ ગોતવા નીકળી જાય. હજી તો આ એરિયો અહીં આવી ગયા. આ ભાઈ હજી ગોતે છે. એ મોટા ભાઈ, એ મોટો દેખાડો તમારો. હા દરિયો એ ભાઈ ગોતે હવે કપડા. એક પ્રિન્ટેડ એને ટ્રાય કરાવી છે. પ્રિન્ટેડ ગદનો વેરતો જ નથી. પ્રિન્ટેડ લઈ લઈ તો કંઈક ભેગું થાય. પહેલાં તેને ટ્રાય કરાવીને પછી રખડતા ભટકતા બૂટ ગોતો આવી ગયા અમે. અહીંયા તો કેટલા બૂટ વિખાવ્યા, 1 2 3 4 5. ઓલા તો ઘેરથી પહેરીને આવ્યો અમે, ઘેરથી. એક આ 6 અમાર કવો બે જાય ઊભો જોઈ કે આરા વાહેર પડી ગયા. કરીએ ભેગું બૂટમાં થાય તો. અહીંયા પહેરાય અત્યારે મસ્ત લાગે ખરેખર. ઊભો થતો મહેન્દ્રામથી હાઈલો હોય તો મારો ભાઈ નથી બરોબર. જોઈ લઈએ, હું હેઠો બેસી ગયો, થાકી જાય. બૂટનું આ ફાઇનલ રાખીએ, પછી મળીએ તમને. કપડા લેવાઈ જાય જોઈ લો. ખોલે મહિલા ખોલ.
આમટી જોડિયું લઈ લીધું બધાય થઈને. હવે ઘેર જાઉં ને એટલે અમને ભાઠા પડશે એવું લાગે, એટલા લુગડા લઈ લીધા. ભલે તો ઈ સાથે હવે જમતાવીએ અમીન, પછી મળીએ તમને. આપણી બધી લુગડાની ખરીદી જે કરવાની હતી સંપૂર્ણપણે પૂરી થાય. મહેન્દ્રભાઈ કોટલો ભરી લીધો. મહેનત ભાઈ, હું તમને એક સિમ્પલ ગુજરાતીમાં કહું બરોબર, આ જેટલા પણ લુગડા લીધા, જેટલા પણ કપડા લીધા ને એમાં મારું કઈ છે નહીં, મેં કઈ લીધા નથી બરોબર. જેટલા પણ છે ને બધા મહેન્દ્રના ને એના ઘરના છે. આ જોઈ લો, આ શોટ જોઈ લો ભાઈ, સારું છે. મારો શોટ નથી બરોબર, ખાસ કરીને મેં કઈ લુગડા લીધા નથી. હું તો ખાલી આના ભેગો આવ્યો તો મારા ગાડીના બિલ મૂકવાના ને એવું બધું હતું, એટલે ભલે હાલો તો ઈ સાથે થોડી કરી. અમારી બધી કપડાની ખરીદી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ, નવરા થઈ ગયા ને હવે ઘર તરફ જવાનું છે. કનુભાઈ ને છેલ્લા મળતા જઈએ બરોબર. કનુભાઈ જય શ્રી કૃષ્ણ કરી દીધા છે. તો ઈ સાથે આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સાથે મળીએ નવા દિવસ નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય મુરલીધર, જય દ્વારકા.